નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાટલોડિયાથી ઉમેદવારી ફોર્મ ભરવાના છે, ત્યારે આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। જેમાં મહત્વની બાબત કહી શકાય કે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જ્યારે જવાના છે ત્યારે તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેવાના છે। સાથે જ ફોર્મ ભરતા પહેલા કેસરિયા મહારેલી યોજાવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફોર્મ ભરશે તે સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ તેમની સાથે હાજર રહેશે। નોંધનીય છે કે ભૂપેન્દ્ર પટેલ 2017માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી સૌથી વધુ માર્જિનથી જીત્યા હતા, ત્યારે 2017ની ચૂંટણીમાં તો તેઓ મુખ્યમંત્રી પણ નહોતા, છતાં પણ જંગી લીડ તેમણે મેળવી હતી। ગાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પ્રથમ ચૂંટણીમાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલ 1,17,750 મતની જંગી સરસાઈ સાથે વિજેતા બન્યા હતા। ઉલ્લેખનીય છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। કોંગ્રેસના કાકાને પરાસ્ત કરવા ભાજપે દુર્લભજી દેથળિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે દુર્લભજી દેથળિયાએ ભરેલ ઉમેદવારી પત્રને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે દુર્લભજીએ એ સોગંદનામું રજૂ કર્યું છે, તેમાં અમુક કોલમો ખાલી મૂકવામાં આવી છે, તે ગેરવ્યાજબી છે। આ મામલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય જંગ જામ્યો છે, જેને લઈને ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે આ ફોર્મ ગેરલાયક નથી। દુર્લભજીભાઈ દેથરિયાએ પોતાનું જે સોગંદનામું રજૂ કર્યું છે એમાં ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઈડલાઈન છે, સુપ્રીમ કોર્ટના પણ જજમેન્ટ છે કે તમારા ફોર્મની સોગંદનામાની અંદર તમે કોઈ પણ ખાનું ખુલ્લું ન મૂકી શકો। તમારે એની અંદર નીલ અથવા નોટ એપ્લિકેબલ અથવા લાગુ પડતું નથી, આમાંથી કાંઈ પણ શબ્દ ભરવો જોઈએ તો એ ઉમેદવારી પત્ર રદ થઈ શકે એવું સુપ્રીમ કોર્ટે અને ચૂંટણી પંચની ગાઈડલાઈન છે, અને ગાઈડલાઈનના આધારે હું કહું છું કે આ રદ થવું જોઈએ। દુર્લભજીભાઈના વિરોધમાં એમણે એવું લખી આપેલું કે ભાઈ સોગંદનામા જે છે એમાં કોલમોમાં જે લખવું જોઈએ તે લખેલું છે, અથવા તો એમણે દીટા મારેલા છે, ક્યાંક જગ્યાઓ ખાલી છે, તો એ અનુસંધાને અમે એ બાબતે નિર્ણય લીધો છે। અને હેન્ડબુક જે છે અમારી આરો હેન્ડબુક એના પેરા 6-10-4 મુજબ અમે એમને લેખિતમાં જવાબ આપ્યો છે, અને સોગંદનામાના આધારે એમને જે સોગંદનામું છે એમાં સ્પષ્ટ છે કે સોગંદનામું રજૂ કર્યું ન હોય પરંતુ તે ખામી અથવા ખોટી માહિતી, તો એવી કોઈ એમની બીજી કોઈ ગેરલાયકાત નથી, અને જે સોગંદનામું રજૂ કર્યું છે એમાં કોઈ ગંભીર એવા ઓલા નથી કે જેના કારણે એમણે કોઈ માહિતી છુપાવી એવા કારણસર ઉમેદવારી પત્રનો અસ્વીકાર કરવો નહીં, આવું સ્પષ્ટ કયા આધારે માન્ય રાખવામાં આવ્યું છે? આ લખ્યું છે ને આરો હેન્ડબુકના પેરા 6-10 એટલે એને નવું સુધારીને જમા કરાવેલ છે કે એવી કોઈ રજૂઆત? જેતપુર તાલુકા કોંગ્રેસમાં ભડકો। તાલુકા પ્રમુખ કિરીટ પાનેલિયાનું રાજીનામું, ટિકિટ ન મળતા તેમણે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો જોવા મળ્યો છે। જેતપુર તાલુકા કોંગ્રેસમાં ભડકા જેવી જે સ્થિતિનું નિર્માણ થયું છે। કિરીટ પાનેલિયાએ રાજીનામું આપ્યું છે, તેમણે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ જેતપુર જામકંડોરણાથી દીપક વેકરિયાને ટિકિટ આપી છે। તો ટિકિટ ન મળતા રેશમા પટેલનું એનસીપીમાંથી રાજીનામું। રેશમા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે, તેમને ટિકિટ નથી મળી, જેને કારણે તેમણે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે। મહત્વનું છે કે જે ટિકિટની વાત કરીએ તો રાજીનામું આપ્યું ને રેશમાએ એનસીપીમાંથી ગોંડલ બેઠક માટે તેમણે ટિકિટ માંગી હતી। આ ટિકિટ ન મળતા રેશમા પટેલ એનસીપીથી નારાજ હતા। કોંગ્રેસ એનસીપીનું 3 બેઠકો પર ગઠબંધન છે। અગાઉ કાંથલ જાડેજાએ પણ એનસીપીમાંથી રાજીનામું આપ્યું હતું। રેશમા પટેલ હવે નવા જૂની કરી શકે છે। આણંદમાં ફરી સ્મૃતિ ઈરાનીનો પાણીપુરી પ્રેમ છલક્યો। કોન્વોય રોકીને માણી પાણીપુરીની લિજ્જત। આણંદ ભાજપના ઉમેદવાર યોગેશ પટેલના કાર્યાલયના ઉદ્ઘાટન બાદ નીકળતી વખતે પાણીપુરી ખાવા કારમાંથી નીચે ઉતર્યા હતા સ્મૃતિ ઈરાની।
ગીર સોમનાથમાં ચૂંટણી સમયે એમએલએ લખેલી કારમાંથી દારૂ ઝડપાયો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને ગુજરાત ચેકપોસ્ટ પર પોલીસ તપાસ દરમિયાન નંબર પ્લેટ વગરની એમએલએ લખેલી કારમાંથી દારૂ ઝડપાયું. ગાડીમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાડી પાલીતાણાના કોઈ રાજકીય આગેવાનોની હોવાની ચર્ચા છે.